Hello, friends. How are you? Fine? બહુ સરસ. નેટિઝન પેડાગોજીમાં આપ સૌનું સ્વાગત છે. હું ડૉક્ટર અશોક વ્યાસ આજે આપણી પાસે લઈને આવ્યો છું બે શબ્દો પ્રશ્નાર્થ વાક્ય રચનાઓમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે અને એના જવાબો કઈ રીતે આપી શકાય. આ બે શબ્દો છે વોટ અને હુ. તો કેટલીક પ્રશ્નાર્થ વાક્ય રચનાઓ જ્યારે વોટથી આવે છે ત્યારે એના જવાબ રૂપે આપણે શું કહેવું જોઈએ અને હુથી પ્રશ્ન શરૂ થાય તો તેના જવાબમાં શું કહેવું જોઈએ, આની વાત આપણે કરીશું. હુથી કોઈ પ્રશ્ન પૂછે, હુ ઇઝ યોર ફાધર, તો તમારે તમારા પપ્પાનું નામ આપવાનું છે. મને કોઈ પૂછે હુ ઇઝ યોર ફાધર, તો હું કહીશ માય ફાધર ઇઝ કનુભાઈ અથવા કનુભાઈ ઇઝ માય ફાધર, આમ કહી શકાય. હવે એ જ રીતે જ્યારે તમને કોઈ વોટથી પ્રશ્ન પૂછે તો વોટથી પ્રશ્ન પૂછે ત્યારે તમારે એ વ્યક્તિ શું કરે છે, એનો વ્યવસાય શું છે, એ તમારે જણાવવાનું હોય. માનો કે મને કોઈ પૂછે વોટ્સ યોર સન, તો હું કહીશ માય સન ઇઝ એ PhD સ્ટુડન્ટ. તો આ રીતે વોટથી તમને કોઈ પૂછે ત્યારે તમારે એનો વ્યવસાય દર્શાવવાનો અને જ્યારે તમને હુથી પૂછે ત્યારે તમારે એનું નામ આપવાનું. એટલે તમે પણ જ્યારે કોઈનું નામ જાણવું હોય તો તમે કહી શકો હુ ઇઝ યોર સિસ્ટર, હુ ઇઝ યોર ફાધર, હુ ઇઝ યોર અંકલ, હુ ઇઝ યોર પ્રિન્સિપાલ. તો આ બધા પ્રશ્નોમાં આપણે નામ કહેવાનું છે. પરંતુ જ્યારે આપણે એનો વ્યવસાય જાણવો હોય ત્યારે આપણે વોટથી આ પ્રશ્નોની શરૂઆત કરીશું. વોટ્સ યોર ફાધર, વોટ્સ યોર સિસ્ટર, વોટ્સ યોર અંકલ, વોટ્સ યોર ફ્રેન્ડ. તો આના જવાબમાં આપણે એનો વ્યવસાય કહેવાનો છે. તો આ રીતે આ બંને પ્રશ્નોમાં બરાબર તમે ધ્યાન આપજો અને એ જવાબ એનો જે આપવાનો છે એમાં ભૂલ નહીં કરતા. ચાલો આજે આટલું આપણે રાખીએ. ફરીથી મળશું, ફરીથી પાછા નવી નવી બાબતો કહેશું અને અંગ્રેજીમાં તમને નવી નવી જાણકારી આપતા રહીશું. થેન્ક યુ વેરી મચ. સબસ્ક્રાઈબ કરો, પેલું બેલનું આઇકોન દબાવો અને તમારા મિત્રો, તમારા સગા સંબંધીમાં શેર કરો. આ એક એવું પ્લેટફોર્મ છે કે ધીરે ધીરે તમારું અંગ્રેજી સમૃદ્ધ બની જશે. થેન્ક યુ.